ખેડા જિલ્લાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી થયો। ચિતલાઓથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી બન્યો। નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થતા બ્રિજ તૂટ્યો હતો। મહી કેનાલના વધારાના નિકાલ માટેની કાંસપરા બ્રિજ હતો। તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોકોની માંગ। નવા બ્રિજનું નિર્માણ કરવા પણ સ્થાનિકોએ માંગ કરી। દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, બ્રિજના બે ટુકડા થઈ ચૂક્યા છે। પિલ્લર નીચે જે ધોવાણ થયું છે તેને પગલે જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, કારણ કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સામે આવી હતી ત્યારબાદ આ બ્રિજ પણ ઘણો જૂનો હોવાથી અહીં અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। તેને પગલે આજે બ્રિજ જે ધરાશાયી થયો, બે ટુકડા થઈ ગયા, તે સમયે કોઈ અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। ખેડાના ઠાસરાનો કોઝવે બ્રિજ ધરાશાયી થયો ત્યારે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। સિંચાઈ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા। સરદારપુરાના ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો। અગાઉ ગ્રામજનોએ બ્રિજ બાબતે લેખિત ફરિયાદ કરી હતી, ત્યારે ફરિયાદ ધ્યાને ન લેવાઈ હોવાના પણ આક્ષેપની સાથે ઘેરાવ કરવામાં આવ્યો। ઠાસરા તાલુકામાં ચિતલાવથી સરદારપુરાને જોડતો જે કોઝવે પરનો બ્રિજ હતો તે ધરાશાયી થયો હતો। ધરાશાયી બાદ આ સિંચાઈ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાલ તો સ્થળે પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે। સિંચાઈ વિભાગ સાથે ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની પણ ટીમ અહીંયા સ્થળ પર આવી હતી અને સ્થળ પર આવી કે બ્રિજ તૂટ્યો હોય તેને લઈને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બ્રિજ માટે અગાઉ પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, બંધ ના કરતા કે તેને સમારકામ ના કરતા આ દ્રશ્યો હવે સર્જાયા છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આ સરદારપુરાના ગ્રામજનો છે તે આજે અધિકારીઓનો ઘેરાવ કરીને એ દેખાવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો આ બ્રિજ છે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ને હાલ તો આ પ્રમાણે ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ઠાસરા। તો મહી કેનાલના વધારાના નિકાલ માટેની કાંસપરા બ્રિજ આવેલો હતો। બ્રિજ ધરાશાયી થયો છે। નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થયું અને બ્રિજના બે ટુકડા થઈ ચૂક્યા છે। ચિતલાઓથી સરદારપુરાને આ બ્રિજ જોડતો હતો। હવે બ્રિજ તૂટી પડતા સવાલ થઈ રહ્યો છે કે ગ્રામજનો છે તેમણે અવરજવર કરવા માટે જે ઘણા સમયથી પ્રતિબંધ હતો તેમણે માંગ કરી કે જર્જરિત બ્રિજ હોવાથી અવરજવર તો નથી કરી શક્યા, પરંતુ હવે આ બ્રિજ તૂટી ચૂક્યો છે તો નવો બ્રિજ બનાવી આપવામાં આવે। વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ લોકોએ માંગણી કરી છે। ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરાને જોડતો જે બ્રિજ તૂટ્યો હતો તેની આગળ થોડા એટલે કે 70 થી 80 મીટરના એરિયામાં જે કોઝવે બન્યો હતો તે પણ તેની સાથે સાથે તૂટી ગયો હતો અને કોઝવે તૂટતો અવર જવર માટેનો જે નાનો રસ્તો હતો તેનું પણ ધોવાણ થઈ ગયું હતું। આ પાણી પુરવઠાની પાઇપલાઇન હતી તે પણ તૂટીને વેરવિખેર થયેલા જોવા મળી રહી છે। આપણી સાથે અહીંના જે ગ્રામજન છે તેમની સાથે જોડાઈશું। તો આ જે બ્રિજ તૂટ્યો તે સમયે આ તૂટ્યું તો શું કહેવું? આ બ્રિજ તૂટવાનું એક કારણ છે તંત્રની બેદરકારી। જે 15 દિવસ પહેલા વરસાદ થયો હતો તે વરસાદને લઈને આગળ ધોવાણ ઘણું બધું થયું હતું। તંત્રને જાણ કરવામાં આવી હતી, બધાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ કઈ એક્શન લીધું નહીં। ખાલી ફોટા પાડ્યા અને પારા બાંધી દીધા કે આ બાજુ કોઈએ જવું નહીં। એ બાજુ ભલે માણસ ના જઈ શકે, પરંતુ વરસાદનું પાણી તો જાય, આ પાણી તો જાય। તેના કારણે લઈને આ ચેકડેમ પણ તૂટ્યો છે। હવે આ ચેકડેમ પણ તૂટ્યો છે અને આ ધોવાણ થતું જાય છે। એ પુલ પણ તૂટી ગયો છે। જે પાણી કાલ રાત્રિનું છે, આ કાલ રાત્રિનું દ્રશ્ય છે। આ દ્રશ્ય જે કાલ રાત્રિનું છે, ચેકડેમ પહેલા પણ તૂટ્યો જ હતો, પરંતુ પાણી જતું હતું થોડુંક એ બાજુથી જતું હતું, પરંતુ પાણીએ પોતાનો વહેણ બદલ્યો અને આ બાજુ થઈને જાય, જેના કારણે ચેકડેમ પણ તૂટી ગયો અને આ પુલ પણ તૂટી ગયો। હવે આ પુલ બનાવવા કોઈ તંત્રની કોઈ જ પણ એ નથી। ગ્રામજનો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, ઘણા લોકોને જણાવવામાં આવ્યું હતું, બધા જ આવીને ફોટા પાડી જાય છે, પણ કોઈ જ જવાબ આપવા તૈયાર છે નહીં। તેના પરિણામ રૂપે આજે સરદારપુરા ગ્રામ અને ચિતલાવ ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે અને સરદારપુરાના જે મોટા ભાગના ખેડૂતો છે તે લોકોના ખેતરો આ પુલની પેલી બાજુ હોવાથી એ લોકોના ખેતરો વચ્ચે પણ સંપર્ક તૂટ્યો છે।
અને સ્કૂલના બાળકો, ડેરીએ દૂધ ભરતા સભાસદો વગેરે જેવી અનેક પરિસ્થિતિઓનું સર્જન થયું છે. તેવી ખૂબ જ મુશ્કેલીઓ આવી છે. હવે ગ્રામજનો દ્વારા આ તંત્રને જગાડવાની એક પહેલ થઈ. તંત્ર જાગે તો ખરું, બાકી એમની મરજી. આ જે કોઝવે હતો એ કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો? આ પેલા ભાઈ જણાવ્યા મુજબ આ જે ચેકડેમ છે એ 2007-8 ની સાલમાં કે એની આસપાસ બનાવવામાં આવ્યો હતો. આવો જ એક ચેકડેમ પાણીને વ્યવસ્થિત રીતે વહેતું કરવા માટે 1 કિલોમીટર આગળ પણ બનાવેલો છે, પણ એ બી 5-7 વર્ષ પહેલા તૂટી ગયો છે. એની પણ રજૂઆત અમે 2 વર્ષ પહેલા કરી હતી. સિંચાઈ વિભાગના સાહેબો આવ્યા હતા, એ લોકો ખાલી ફોટા પાડીને વયા ગયા. એ લોકોએ કઈ જ એક્શન લીધું નહીં. એના પરિણામે પણ આ થઈ હોય એવું કહેવાય. અત્યારે અધિકારીઓ આવ્યા છે, માલ મકાનના અધિકારી, સિંચાઈના અધિકારી, તમે શું રજૂઆત કરી? અમે બધાએ કીધું છે, હવે એ લોકોએ કીધું છે કે ફોટા પાડ્યા છે, એ લોકોએ કીધું છે કે વહેલા થતું કામ ચાલુ થઈ જશે, પરંતુ હવે કામ ચાલુ થાય ના થાય એ હવે કાલે જોવા મળે. ચોક્કસથી તો જે પ્રકારે હાલ તો જે પરિસ્થિતિ સર્જાઈ છે, બંને ગામને જોડતો બ્રિજ હતો, તૂટ્યો હતો. બ્રિજની આ 70 થી 80 મીટરના એરિયામાં કોઝવે હતો, તે પણ ધરાશાયી થયો છે. હાલ બંને ગામો સંપર્ક વિહોણા થયા છે. કિશન રાઠોડ સાથે ગુજરાત